ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો થોડી ક્ષણમાં પીએમ નરેન્દ્ર મોદી ઈ લોકાર્પણ કરે છે રોપેક્સ ફેરીનું, પરંતુ આ સબરબાદ પર બનેલા રહીશું। અત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે। અમદાવાદમાં બુટલેગરનો ત્રાસ સામે આવ્યો છે। અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી લોકો પરેશાન છે। અમદાવાદના સરસપુરમાં બુટલેગરોના ત્રાસથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। પોપટલાલની ચાલીના સ્થાનિકોએ બુટલેગરોના ત્રાસ સામે વિરોધ નોંધાવ્યો છે। વધુ ત્યાં શું પરિસ્થિતિ છે તે જાણીશું। અમારા સંવાદદાતા અર્પિત દરજી અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પિત, બુટલેગરોના ત્રાસથી લોકોમાં આક્રોશ છે, શું રિએક્શન મળી રહ્યા છે, શું પ્રતિભાવ છે, શું પોલીસ ફરિયાદ નથી થતી? વિશાલ, ખૂબ જ આશ્ચર્યજનક દ્રશ્યો કહી શકાય છે। અમદાવાદમાં એટલે કે આમ તો ગુજરાતમાં દારૂબંધીની વાત હોય, પરંતુ અમદાવાદમાં હવે આ જે દ્રશ્યો છે, લોકો સ્વયંભૂ જે છે એ વિરોધ નોંધાવી રહ્યા છે। ખાસ મહિલાઓ, હદ તો ત્યારે થાય છે કે જે સ્થાનિક લોકો છે એ તમામે તમામ બુટલેગરો છે, તેમના સ્થાનિક બુટલેગરો છે એમની ચાલીમાં રહે છે, અને આ પોપટલાલની ચાલી છે એ તમામે તમામ આ વિસ્તારના બુટલેગરો છે। 1 2 3 4 5 6 આ 6 બુટલેગરોના નામ સાથે તેઓ આ બેનર લઈને ઉભા છે। એટલે દારૂ વિરોધી એકતા જિંદાબાદ, જાગૃત નાગરિકો છે, અને તમે જુઓ મહિલાઓ જે પોતાનો રોષ છે પ્રગટ કરી રહી છે, અને આ જે બુટલેગરો છે સ્થાનિક, તેમના ત્રાસથી લોકો પરેશાન થવાની વાત છે। મારી સાથે એના સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આ બધા લોકો છો, કેટલી ચાલીના લોકો છો અને મૂળ વાત શું છે આપણે? આ 3 ચાલીના રહીશોએ શેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ચાલી આવેલી છે। શાહ પોપટલાલ મોહનલાલની ચાલી, રમણલાલ ડાયાલાલની ચાલી અને વકીલની ચાલી। શું વાંધો શું છે આપને, અને આ જે દાવો કરી રહ્યા છો કે આ બુટલેગરો છે એ ક્યાં ચલાવી રહ્યા છે, તેમનો આપનો દાવો શું છે? આમાં એવો દાવો છે કે બુટલેગરો દારૂનું વેચાણ કરતા હતા ચાલીમાં, તે દરમિયાન દારૂબંધી કરવા માટે ચાલીના રહીશો એકત્રિત થયા। ત્યાર પછી અમે જાણ કરી પીઆઈ સાહેબના જાણ કર્યા પછી દારૂના બુટલેગરો દ્વારા દારૂ અંદર ખાને બી વેચવાનું ચાલુ રાખ્યું। છતાં અમે જાણ કરી પીઆઈ સાહેબને ફરીથી, તો પણ એમને વેચાણ હજુ હાલ છૂટપેથી ચાલુ જ છે એમનું પોટલી દાવ। અને અમને તકલીફ શું છે કે અમારા પર ખોટી કેસ અને અરજીઓ કરાઈ ચાલીના રહીશો પર, કે એમના જે અમે ચાલીના રહીશો દ્વારા જે સ્ટેન્ડો બંધ કરવામાં આવ્યા છે, તો એ અરજી કરીને અમને પાછા પાડીને સ્ટેન્ડો ફરીથી રાબેતા મુજબ ધમધમા ચાલુ કરાવવા માંગી રહ્યા એ લોકો, બરાબર ને? એ અનુસંધાને અમે તમામ ચાલીના રહીશો દ્વારા આ એક દેખાવ યોજ્યો છે। હાલ અમે એ દેખાવ માટે અમે તમામ ચાલીના રહીશો દ્વારા એક બેનર છપાઈ, અને આજે બેન, તમે એક મહિલા તરીકે તમારી કયા પ્રકારની પરિસ્થિતિ છે જે રીતે તમે અહીંયા વિરોધ કરી રહ્યા છો? બેન, મારું નામ હંસાબેન નીતેન્દ્રભાઈ પરમાર છે। હું અહીંયા ગાડી શાહ પોપટલાલ મોહનલાલની ચાલીમાં રહું છું। ઘણા વર્ષોથી અહીંયા દારૂના સ્ટેન્ડ ચાલે છે। અમારું કહેવાનું એટલું જ છે કે બહુ બધું એ લોકોએ વેચાણ કર્યું, બહુ બધું કર્યું, પણ હવે બસ બંધ કરો, બસ બીજું કંઈ કહેવા માંગતા નથી અમે। અને સામે સર્વેલન્સ સ્ક્વોડની ઓફિસ આવેલી છે, અને છતાંય આ પ્રકારની પરિસ્થિતિ દાવો કરી રહ્યા છો તમે? સાહેબ, આની પહેલા બી વારંવાર દારૂ માટે તો હડતાલો થયેલી છે, બરાબર, પણ તે છતાંય આનું કંઈ નિદાન આવતું નથી, બરાબર? આ 3જા મહિનામાં લોકડાઉન પડ્યું ત્યારથી આ દારૂ બંધ કરાવવાની પાછળ અમે લોકો પડ્યા છીએ, બરાબર? એ લોકોને પહેલા પ્રેમથી સમજાવવામાં આવ્યા હતા કે કોરોનાની મહામારી ચાલી રહી છે, તમે લોકો દારૂ વેચવાનું બંધ કરો, તે છતાં એ લોકોએ દારૂ વેચવાનું ચાલુ રાખ્યું હતું, બરાબર? વિરોધ કરો છો ત્યારે લોકો શું કે છે, અડ્ડા ચલાવતા? હેલો, આવતા જો તમને ગાળો બોલે છે, અમને સાથ પડે એટલે મેળા જેવો માહોલ થાય છે, અને અમારે નીકળવાની ઘણી મુશ્કેલી પડે છે। દારૂડિયાઓ અમે નીકળતા હોય ને તો ઉપર પડે છે, અમારી જવાન છોકરીઓને નીકળતા શરમ આવે છે ત્યાંથી। અમારા સારા છોકરાઓના સગા આ એરિયામાં થતા નથી, સારા છોકરાઓ અમારા રહી ગયા છે, એટલે અમારું તો એક જ કહેવું છે કે બંધ કરાવો। બહુ ખરાબ પરિસ્થિતિમાં અમે અત્યારે હાલ જીવી રહ્યા છે। તમે જે કહો છો અડ્ડા ક્યાં ચાલે છે? સ્ટેન્ડ ક્યાં? અંદર ચાલે છે, ચંદ્રિકા અને આ પીરિયો, અમારા સારા છોકરા સગા નહીં થતા। અત્યારે હાલ બેઠા બેઠા અમને રંડીઓ અને શેનારો અને વેશ્યાઓ ગારો બોલે છે અમને। આ શબ્દો ના હોઈ શકે, આ શબ્દો અહીંયા ઓન કેમેરા ના હોઈ શકે બેન। હા, એબીપી અસ્મિતા આ પ્રકારના જે શબ્દો વાપરવામાં આવે છે।